2026 ને હું છું જય શર્મા। તો ગઈકાલે હૈદરાબાદમાં અભિષેક શર્માના તોફાની 135 રનની મદદથી હૈદરાબાદે દિલ્હીને 47 રને હરાવી પોઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન કબ્જે કર્યું છે। તો પર્પલ કેપ ધારક અભિષેકની આ વિસ્ફોટક સદી બાદ હવે આજે લખનૌના મેદાનમાં લખનૌ અને રાજસ્થાન વચ્ચે જંગ જામવાનો છે। તો પરાજયની હેટ્રિકથી બચવા મત્તું લખનૌ અને સંઘર્ષ કરી રહેલું રાજસ્થાન આજે કોણ મારશે બાજી તે વિશે કરીશું ચર્ચા। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, ગઈકાલની જોરદાર મેચ અને આજે ઝઝુમી રહ્યું છે હેટ્રિક, જે હેટ્રિકની હારથી બચવા માટે લખનૌ અને રાજસ્થાન જે વલખા મારી રહ્યું છે જીત માટે તે વિશે કરીશું ચર્ચા। પરંતુ તે ચર્ચા કરતા પહેલા જોઈએ એક રિપોર્ટ। ફરી એકવાર અભિષેક શર્માએ હલ્લાબોલ કરી દીધો। હૈદરાબાદ તરફથી દિલ્હી સામે રમતા આ ખતરનાક બેટરે દિલ્હીના બોલરોને ધોળે દિવસે તારા બતાવી દીધા। માત્ર 68 બોલમાં 10 ટાવરિંગ છગ્ગા અને 10 ચોગ્ગા સાથે 135 રન ખડકીને ટીમનો ફૂલ સ્કોર 2 વિકેટે 242 પર પહોંચાડી દીધો હતો। આ સાથે જ અભિષેકે આઈપીએલની ટોચની 5 સદીમાં પોતાની બીજી સદી નોંધાવી હતી। 243ના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી 9 વિકેટે માત્ર 195 રન બનાવી શક્યું હતું। આ સાથે જ હૈદરાબાદે 7માંથી 4 મેચ જીતીને રાજસ્થાન કરતા સારા નેટ રન રેટને આધારે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું। આ સાથે જ અભિષેકે કુલ 303 રન બનાવી પર્પલ કેપ પર પોતાનો કબજો જમાવી દીધો હતો। આઈપીએલ 2026માં સદી ફટકારનાર અભિષેક ચોથો ખેલાડી બન્યો હતો। આ પહેલા સંજુ, ડીકોક અને તિલક સદી ફટકારી ચૂક્યા છે। પોઈન્ટ ટેબલ પર પંજાબ, બેંગલુરુ, હૈદરાબાદ અને રાજસ્થાન ટોચની 4 ટીમો છે, જ્યારે દિલ્હી અને ગુજરાત અનુક્રમે 5મી અને 6ઠ્ઠી ટીમ છે। મુંબઈ, ચેન્નઈ અને લખનૌ 4 પોઈન્ટ્સ સાથે અનુક્રમે 7, 8 અને 9મા સ્થાને છે, જ્યારે કોલકાતા 10મા સ્થાને જામી ગઈ છે। આજે રાજસ્થાન અને લખનૌ વચ્ચે લખનૌમાં મેચ રમાશે। પરાજયની હેટ્રિક લખનૌની, રાજસ્થાન પણ કરે છે સંઘર્ષ। તો શું ભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો અભિષેકે ધમાલ મચાવી દીધી। દિલ્હી હૈદરાબાદની મેચ ઓવરઓલ કેવી કહી શકાય? 400+ રન બન્યા અને ચોગ્ગા છગ્ગાની રમઝટ પણ જોવા મળી। કેવી રહી મેચ જે આક્રમકતા ધીમે ધીમે જોવા મળી રહી છે, જે રીતે તિલક વર્માની સદી જોઈએ આપણે, ત્યાર પછી આ ખેલાડીની સદી જોઈએ, તો ક્યાંક એમ લાગે છે કે હવે આઈપીએલ પોતાની ઓરિજિનલ જે એક્સાઇટિંગ મૂડ હોય એ મૂડમાં આવી ગઈ છે અને એક પછી એક એવી મેચો અથવા તો એવું એન્ટરટેનમેન્ટ, આપણે મેચોમાં તો એક ટીમ હારે ને એક ટીમ જીતે એટલે એ તો એ કોકને દુઃખ થાય ને કોકને આનંદ થાય તો સ્વાભાવિક છે, પણ ઓવરઓલ મેચની જ્યારે વાત કરીએ તો તમે 400નો જ્યારે સ્કોર થાય અને આટલા બધા છગ્ગા ચોગ્ગા વાગે એટલે લોકોના તો પૈસા વસૂલ થઈ જાય। તમને ખ્યાલ હશે કે ગુજરાત ને મુંબઈની અમદાવાદમાં મેચ હતી ત્યારે લોકોએ ગુજરાતને સપોર્ટ ભલે કરતા હતા પણ લોકોએ એન્જોય કરી જે ગેમ મેં તિલક વર્માની, બિકોઝ એન્ટરટેનમેન્ટ જે આપે એને અહીંયા તો કોઈ ઇન્ડિવિજ્યુઅલ કોઈ દેશની તો ટીમ છે નહીં કે લોયલ્ટી તમારી થાય। લોયલ્ટી તમારી શેના પ્રત્યે છે? તો ક્રિકેટ પ્રત્યે। તો 400 રન ને આટલા છગ્ગા ચોગ્ગા એટલે હું માનું છું કે એક સારામાં સારી મેચ, સારામાં સારી બેટિંગ અને એનાથી વિશેષ એક જે નવી જનરેશન અત્યારે જે નવા પ્રકારનું ક્રિકેટ રમવાનો પ્રયત્ન કરી રહી છે કે જેના તાપમાં જે સિનિયર ખેલાડીઓ છે એ બિલકુલ મુશ્કેલી અનુભવી રહ્યા છે, કારણ કે આ ક્રિકેટ ક્યારેય કોઈએ જોયું નથી, આ ક્રિકેટ ક્યારેય કોઈએ અનુભવ્યું નથી। બોલરનો કચ્ચર ઘાણ કાઢી નાખે એવું ક્રિકેટ એ આ રિસન્ટ પાસ્ટમાં શરૂ થયું છે અને આઈપીએલ આવ્યા પછી શરૂ થયું, પણ જોવા જાવ તો હવે જે ચાલી રહ્યું છે 2026માં જે આપણે જોઈ રહ્યા છે એ કંઈક ચોગ્ગા છગ્ગાની રમઝટવાળું ક્રિકેટ જોવા મળે। ઓવરઓલ મેચની તમે વાત કરીએ તો ભલે દિલ્હી હાર્યું એ બરાબર છે, પણ જે રીતે અભિષેક રમ્યો દેટ વોઝ ફેન્ટાસ્ટિક। જે રીતે ક્લાસન રમ્યો, હેડ રમ્યો અથવા તો જે કોઈ ખેલાડીએ પ્રદર્શન કર્યું એ જોરદાર। અને દિલ્હી 195 તેમણે માર્યા, ભલે રન્સ એમના થયા નહીં, રાહુલ 37 રન, રાણા 57, રિઝવીના 41, પ્રયત્નો ચોક્કસ કર્યા પણ ક્યાંક સારા બોલર્સ હોવા છતાં પણ
જો કોઈ બોલરોને માર પડવાનો શરૂ થાય ત્યાર પછી એમની લાઇન લેન્થ કે બી બગડી જાય એનું આ ઉત્તમ ઉદાહરણ છે કે ભાઈ અહીંયા આગળ જે રીતે બોલિંગ થઈ એની સામે આટલા રન બન્યા છે. એટલે આ બહુ મહત્ત્વની મેચ મારી દૃષ્ટિએ. અને સૌથી જે એડવાન્ટેજ જે થયો છે દેટ હૈદરાબાદ હેઝ મૂવડ ટુ નંબર 7. આ સૌથી મોટો અહીંયા એડવાન્ટેજ મારી દૃષ્ટિએ હું જોઈ રહ્યો છું. અશોકભાઈ, હવે વ્યક્તિગત સર્વોચ્ચ સ્કોરની અંદર અભિષેકનું નામ ટોપ 5માં 2 વાર આવેલું છે. કેટલી પ્રાઉડ મુમેન્ટ, કેટલી ગૌરવની વાત કહી શકાય. અને આ પહેલાં પણ જો વાત કરીએ તો 55 બોલની અંદર તેમણે 141 રન બનાવ્યા હતા. અને 2026માં જે રીતના આપણે કીધું કે ફાસ્ટ ક્રિકેટ થઈ રહ્યું છે, તો 2026માં તેમણે 50 બોલની અંદર 135 રન બનાવ્યા છે. કેમ આ કન્સિસ્ટન્સી વર્લ્ડ કપમાં પણ જોવા ના મળી? આ એક બહુ મહત્ત્વનો સવાલ છે. See, there is a total difference between the franchise cricket and national cricket. તમે જ્યારે તમારા દેશ માટે રમતા હો તે વખતે અને તમે આઈપીએલમાં રમતા હોય તે વખતે તમારો માઇન્ડસેટ અલગ હોય છે. આ એક માત્ર ને માત્ર એન્ટરટેન માટે રમાતું ક્રિકેટ છે. ક્રિકેટ છે આમાં, પણ ક્રિકેટ 40% છે, 60% એન્ટરટેનમેન્ટના બધા ઇન્ગ્રેડિયન્ટ આવે છે. એમાં ચીયર લીડર્સથી માંડીને બધા જ આવી જાય એની અંદર. તો અહીંયા જે પરિસ્થિતિ છે એક ફેસ્ટિવલની છે. ત્યાં જે પરિસ્થિતિ હતી એક જવાબદારીની હતી. ભારતીય ટીમનો ઓપનિંગ બેટર તરીકે અભિષેક શર્મા ત્યાં મેદાન પર ઉતરતા હતા. અનફોર્ચ્યુનેટ પાર્ટ કહેવાય કે ભાઈ બહુ લાંબુ, બહુ સારું, બહુ મોટું રમવામાં સફળ ના થયા. બટ વોટ એવર હી હેઝ પ્લેડ એને ક્રેડિટ આપણે આપી રહી. બીજી અગત્યની વાત એ છે કે આ દરેકે દરેક ખેલાડીનું ગમતું ફોર્મેટ છે. ગમતું ફોર્મેટ એટલા માટે કે તમને 2 ખેલાડી બહાર હોય, તમારી પાસે પાવર પ્લેનો સમય હોય, કઈ ટીમે વધારે આટલી બધી મેચો રમવાની, એટલે ઇન્ટર કોમ્પિટિશન તમારી બહુ જબરજસ્ત થાય કે આણે 10 છગ્ગા મારે, આપણે આટલા જ મારી શકીએ, લાવો આપણે બી કંઈક વધારે કરીએ. તો આ એના કારણે કોમ્પિટિશન પણ એક્યુટ હોય છે એકબીજાની સામે કે આણે આટલા. તિલક વર્માએ જે રીતે સેન્ચુરી બનાવી, બાકી બધા ખેલાડીઓ બી ચમક્યા કરે, આપણે પણ બનાવી શકીએ છીએ. તો બીજા દિવસે તરત આ ખેલાડી બનાવી નાખી. તો કહેવાનું તાત્પર્ય છે કે ફાસ્ટ ક્રિકેટ, આક્રમક ક્રિકેટ અને જે પ્રકારનું અત્યારે એનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ ટ્રેન્ડ પ્રમાણના ક્રિકેટની અંદર એમ કહેવાય કે તમે એક સારામાં સારું ક્રિકેટ પ્રોડ્યુસ કર્યું એ ફ્રેન્ચાઇઝી માટે. તમને જ્યારે તક મળી ભારત માટે રમવાની, તમને જ્યારે તક મળી ભારત માટે સ્કોર બનાવવાની, એ વખતે તમારું બેટ શાંત રહ્યું. પણ ખેર, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ ગેમ. કારણ કે કોઈ ફોર્મમાં હોવું, કોઈ ફોર્મમાં આવવું એ બહુ મહત્ત્વનું હોય છે. તો આપણે એવી અપેક્ષા રાખીએ કે એ વખતે ફોર્મમાં હશે નહીં. અશોકભાઈ, હવે અક્ષર પટેલના કહેવા પ્રમાણે બોલર્સે પ્લાન એક્ઝિક્યુટ કરી શક્યા નહીં, પણ આટલી આક્રમક બેટિંગ સામે પ્લાન કઈ રીતે એક્ઝિક્યુટ થાય? આપણે ગઈકાલની ડિસ્કશનમાં વાત કરી હતી કે ભાઈ દિલ્હી પાસે સારો બોલિંગ પાવર છે, પણ ગમે તેટલો સારો બોલિંગ પાવર હોય, જે 15 વર્ષનો છોકરો જસપ્રીત બુમરાહને એમ કે હું તમારી ઓવરના પહેલા બોલે 6 મારવા માગું છું અને 6 મારી દે તો શું થાય? એકવાર બેટ્સમેન મગજની અંદર થાની લે કે મારે આવું કરવું જ છે અને એ પ્રકારની આક્રમક બેટિંગ જ્યારે શરૂ કરે ત્યારે એની સામે કોઈ પણ બોલર આવે એની ધોલાઈ સિવાય બીજું કંઈ ના થાય. એટલે જે પ્રમાણે ગઈકાલની બેટિંગ જોઈએ એ આક્રમકતાની પરાકાષ્ઠા હતી કે કોઈ બી હિસાબે આપણે બસ જીતવું છે, રન બનાવવા છે. તો એમાં ને એમાં ક્યાંક તમે જોઈ શકો કે આ રન્સ તમને જોવા મળી રહ્યા છે. એટલે અહીંયા દરેક ખેલાડી માટે આ શક્ય નથી કે રન્સ બનાવવા, પણ જો આક્રમણ શરૂ થાય એટલે ગઈકાલની વાત મેચની અંદર એ રીતના કે ભાઈ એ લોકોએ 97 રનની પાર્ટનરશિપ 8.5 ઓવરમાં કરી. એ લોકોએ કોણે, હેડ અને અભિષેકે. એના પરથી ખ્યાલ આવી જાય કે આક્રમણ કેવું જબરું હશે. અને ત્યાર પછી જે 241 રન માર્યા અને જે ફાસ્ટ એ લોકોએ પિકઅપ કર્યું. તો અહીંયા આગળ એ જોવાનું છે કે ભાઈ તમે ફાસ્ટ રમો છો, અચ્છા, અને કોઈ પણ મોટો ખેલાડી હોય એની બોલિંગની લાઇન અને લેન્થ ત્યારે જ બગડી જાય જ્યારે આક્રમણ થાય. 2-4 છગ્ગા વાગી જાય તો બધી ક્યાં બોલ નાખવો બધું ભૂલી જવાય.
અને હમણાં ઘણીવાર બનતું રહ્યું છે કે થોડા દિવસ પહેલાં કોઈ 5 છગ્ગા માર્યા હતા, કોઈક દિવસ પહેલાં ચોગ્ગા માર્યા હતા. તો આ રીતે જ્યારે આક્રમણ થાય એટલે સારા બોલર્સને એનો જે કહેવાય ગેરલાભ કહેવાય કે એમાં જે કોઈ ખેલાડી હોય તમને જોઈતા પરિણામો જોઈએ એ પરિણામો મળી ના શકે. અશુભાઈ, 243નું ટાર્ગેટ દિલ્હી માટે અઘરું બની ગયું તેમ કહી શકાય. માત્ર રાહુલ, રાણા અને રિઝવી જ કંઈક રન બનાવી શક્યા. દિલ્હીની બેટિંગ કેવી રહી, ખાસ કરીને ઈશાન મલિંગાની એક જ ઓવરમાં મિલર અને સ્ટપ્સની વિકેટ લેવી કેટલી મહત્વની? પહેલી વસ્તુ કે તમારી પાસે બહુ મોટું ટાર્ગેટ હતું એટલે યુ વેર ટુ સ્ટ્રગલ. તમને તકલીફ તો પડવાની જ હતી, એટલે એવું નથી કે તમને કોઈ તકલીફ વગેરે રન થવાના છે. હવે જ્યારે તમારી પહેલા બોલથી કે પહેલી ઓવરથી જ તમારે જો હાઈ રન રેટ મેન્ટેન કરવાનો, 242નો સ્કોર હતો એટલે સ્વાભાવિક છે પર ઓવર રન રેટ તમારો હાઈ હોય, એ તમે પ્રયત્ન કરો, દેન ઇટ ઇઝ નોટ હેપનિંગ. એક્યુરેટ બોલિંગ છે, તમને રન્સ જે જોઈતા હોય બનતા નથી, તમે પ્રયત્નો કરો છો, તો એ વખતે સ્વાભાવિક રીતે મનોબળ જે છે બોલરનું પણ વધારે થઈ જ જાય. 1-2 ઓવરમાં ઓછા રન બને એ પ્રમાણે પરિસ્થિતિ બદલાઈ જાય. તો જે ખેલાડી રમ્યા, રાહુલ છે, રાણા છે, રિઝવી છે, they were not able to go to that extent of getting the victory. એવું કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નહીં. ક્યાંક જેમ એમ લાગ્યું કે ભાઈ હવે રન થાય એવા નથી, તો એક થોડીક સ્લગિશનેસ ઇનિંગમાં આવી જાય, એવી સ્લગિશનેસ જોવા મળી. બીજું કે કોઈ પણ મોટું ટાર્ગેટ ચેસ કરવાનો હોય તો તમારા ઇયરમાર્ક થયેલા ખેલાડીઓએ રમવું પડે. ઇયરમાર્ક ખેલાડી એટલે કે તમારા મોટું ટાર્ગેટ હોય તો ચેસ કરવા માટે તમારા કયા ખેલાડીઓ છે, તો તમારી ટીમની અંદર જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ એ પ્રમાણેનું એનું રમત દાખવે. ધારો કે રાહુલ છે, તિલક વર્માએ કેવી બેટિંગ કરી તો 14 ઓવર સુધી 12 કે 13 રન હતા પછી સેન્ચુરી મારી દીધી. આ બધા ખેલાડીઓ છે એ પ્રમાણેના ખેલાડીઓ છે અથવા તો એ પ્રમાણેનું ક્રિકેટ રમે છે કે જે આવા શક્ય પરિણામો મેળવી શકે છે. બટ અહીં આગળ જોવા જાઓ તો દે વેર નોટ એબલ ટુ ગો ફોર એ લોંગર ટાઈમ. એમની બેટિંગ સામે રમવાની વાત હોય કે લાંબુ રમવાની વાત હોય, હું નથી માનતો કે કોઈ ખેલાડીએ સિન્સિયર પ્રયત્ન કર્યો હોય. મોટું ટોટલ છે, એનો જે તાપ લાગે, તાપ ઇન ધ સેન્સ કે ભાઈ પર ઓવર બનાવવાના રન્સ વધારે હોય તો સ્વાભાવિક રીતે તમને પ્રેશર આપવાના છે અને એમાં રેગ્યુલર વિકેટો પડતી જાય છે. એમાં સૌથી મહત્ત્વની વિકેટ ઈશાન મલિંગા કરી. આ બધા નામો આપણે નથી સાંભળ્યા, પહેલાં ઓછા સાંભળ્યા છે તો નથી સાંભળ્યા. 11મી ઓવરમાં એણે જે 2 વિકેટો લીધી મિલર અને સ્ટપ્સની, આઈ થિંક ધીસ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. કોઈ પણ ટીમ માટે એટેક કરવા માટેની ઓપનિંગ હોય તમારું, શરૂઆતના 3 ખેલાડીઓ હોય, ત્યાર પછી તમારી બધા મિડલ ઓર્ડર હોય, ત્યાર પછી લોઅર મિડલ ઓર્ડર હોય. એટલે અહીંયા તમારો મિડલ ઓર્ડર આવ્યો, એ મિડલ ઓર્ડર રિસ્પોન્ડ કરવામાં સફળ થયો નહીં. અને એ પ્રમાણે જોવા જાવ તો આ ટાર્ગેટ જે ચેસ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો એ ચેસ થયો નહીં. પત્રકાર પરિષદમાં અક્ષર પટેલે કહ્યું કે ભાઈ મારા પ્લાન્સ જે હતા પ્લાન એક્ઝિક્યુટ થયા નહીં. એટલે એનો અર્થ એ થયો કે જ્યારે બોલર ઉપર એટલું ઘાતક આક્રમણ થાય કે આટલા બધા રન બનાવી દો, તો હું નથી માનતો કે કોઈ બોલર પોતાની રણનીતિ પ્રમાણે આ પ્રકારની મેચોમાં બોલિંગ કરી શક્યું, બોલિંગ કે બેટિંગ કરી શક્યું. એટલે અહીંયા બહુ અગત્યનું છે કે ટીમ કઈ રીતે એ વસ્તુને સ્વીકાર કરે છે. એટલે અહીંયા આગળ દિલ્હીની ટીમની વાત કરો તો દિલ્હી વોઝ ચેઝ કરવામાં પણ અને ઇવન કેપ્ટન્સી પોઈન્ટ ઓફ વ્યૂ પણ થોડું એમ લાગ્યું કે અક્ષર પટેલ પાસે અમુક બાબતોના જવાબો નથી, એવું આપણને મેદાન ઉપર જોવા મળે. એમાં અશોકભાઈ, હવે આપણે રિવ્યૂ તો લઈ લીધો, હવે પ્રિવ્યૂ તરફ વધીએ તો આજે લખનઉ અને રાજસ્થાનની મેચ છે. લખનઉ અને રાજસ્થાનની મેચ કેવી રહી શકે છે, કેવી બેટિંગ બંને ટીમોની? જો શરૂઆતની વિકેટો પડી જાય તો બંને ટીમો માટે મુશ્કેલી સર્જાઈ શકે છે તેમ કહી શકાય. બહુ મોટી વાત કરી નાખી તમે, કારણ કે રાજસ્થાનની તો એ સ્થિતિ છે, વૈભવ અને યશસ્વી આઉટ થાય તો પાછળ કોઈ છે જ નહીં કે જે રમી શકે.
શરૂઆતમાં એમ લાગતું જુરેલ સારો રમે છે, રિયાન તો રમતો નથી, હેટમાયર સદંતર નિષ્ફળ છે, ફરેરા એકવાર કંઈક રન બનાવ્યા હતા, જાડેજા અગેન સેમ વે. તો તમારી પાસે પાછળ કોઈ બેકિંગ જ નથી. રાજસ્થાનની પહેલી 2 વિકેટ પડે અને પછી જુરેલ જો આઉટ થઈ જાય તો દેર ઇઝ નથિંગ ઇન યોર ટીમ. હવે જ્યારે તમને ખબર છે કે આ ટીમ પાસે કંઈ છે નહીં, તે વખતે વિરોધ પાર્ટી મીન્સ કે જે ઓપોઝિટ ટીમ છે એ ઓપોઝિટ ટીમ વિચાર કરે કે કયા બોલરને એટેક કરવાનો છે. તો ભાઈ એમને બોલર તમારે કયા બેટરને એટેક કરવાનો, તો માર્સને એટેક કરવાના, તમારે માર્કરમને એટેક કરવાનો છે, પંતને કરવાનો, બધોને કરવાનો, પતી ગયું. ત્યાર પછી તો જે છે પૂછડે ખેલાડીઓ આવી ગયા. અહીં બહુ અગત્યનું છે કે તમે કોને ટાર્ગેટ કરો છો. હવે ધારો કે લખનઉની વાત કરો તો લખનઉની અંદર જે માર્કરમ, પંતને બધોની આ 4 ખેલાડીઓ છે કે જેની ઉપર એ કરવું પડે તમારે. તમારી પાસે રાજસ્થાનની અંદર પણ યશસ્વી, વૈભવ, જુરેલ, રિયાન છે. તો અહીંયા આગળ એ શરૂઆતના ગાબડા પડે. ધારો કે પાવર પ્લેની અંદર 1-2 વિકેટો પડી જાય અને કંઈક પરિસ્થિતિ આમ તેમ થઈ જાય તો હું માનું છું કે આ ટીમો પાસે બીજી હરોળના ખેલાડીઓ નથી. એટલે અહીંયા આ બહુ અગત્યનું છે કે બીજી હરોળના ખેલાડીઓ અથવા તો એટલા પાવરફુલી રમ્યા નથી. એમ તો તમે પૂરણ રમે તો પૂરણ જબરજસ્ત રમે છે, બટ ઇઝ નોટ પ્લેઇંગ. તો માનું છું કે આ પ્રમાણે જોઈએ તો બંને ટીમોને આ પ્રોબ્લેમ છે જે તમે કહ્યું કે શરૂઆતની 2 વિકેટ 2 ખેલાડીઓ છે એ જો આઉટ થાય છે તો દેન યોર ટીમ ઇઝ ઇન ડીપ ટ્રબલ. યસ. અશોકભાઈ, હવે બંને ટીમોની બોલિંગની તુલના કરીએ તો બિશ્નોઈ, આર્ચર, બર્ગર અને ચાડે, તો સામે પ્રિન્સ, આવેશ, શમી અને શાબાઝ, કોણ કેટલું મજબૂત? અહીંયા થોડીક આપણે રાજસ્થાનને પ્લસ પોઈન્ટ આપવો પડે બિકોઝ દે હેવ ગોટ સમ ગુડ બોલર. આર્ચર પહેલાં એટલી બધી વિકેટો નહોતો લેતો, બટ નાવ ઇટ હેઝ બીકમ એવિડન્ટ અને હી હેઝ બીકમ અ મેન ઓફ એ કમિટમેન્ટ. એટલે કે પાવર પ્લેમાં વિકેટ લેવાની ક્ષમતા ધરાવતો ને એ 150 ઉપરની સ્પીડે બોલિંગ નાખનારો આ ખેલાડી એક જેને કહેવાય ને કે શાનદાર પ્રદર્શન કરે છે. તમારી પાસે બિશ્નોઈ છે હુ ઇઝ ડુઈંગ વેરી વેલ. તમારી પાસે સંદીપ શર્મા છે, સ્લો બટ શ્યોર. તમારી પાસે રવિન્દ્ર જાડેજા છે. રાજસ્થાનની બોલિંગ એટેક થોડી મને વધારે અહીંયા મજબૂત લાગે છે. જ્યારે તમે લખનઉનું તો મોહસિન છે, અવેશ છે, પ્રિન્સ છે, મોહમ્મદ શમી છે, શાહબાઝ છે, મુકુલ છે, તો આ ખેલાડીઓ છે. પણ કોર બોલર્સ અથવા તો એવા બોલર્સ કે કોઈ પણ વખતે કોઈ પણ સિચ્યુએશનમાં એક જોરદાર પ્રદર્શન કરી શકે એ જો તમે જુઓ તો તમે ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ ગોથું કહી જવાય કે ભાઈ કયા ખેલાડીઓ એ થશે. એટલે અહીંયા બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પ્લસ પોઈન્ટ અહીંયા છે. સામે મોહસિન, અવેશ, પ્રિન્સ, શમી, શાહબાઝ. પણ એના કરતાં અહીંયા જે એક્યુરેસી પોઈન્ટ ઓફ વ્યૂ તમે જુઓ તો રાજસ્થાનની એક્યુરેસી અને બોલર્સ એ બંને હું સારા ગણું છું. પણ અગેન જો આક્રમણ થાય તો ગમે તેની સારા બોલરની લાઇન જ બગડી જાય. એટલે ધેર ઇઝ નથિંગ કે આપણે સારા કહીએ એટલે આપણે તો ગઈકાલે દિલ્હીવાળાને સારા કહ્યા હતા, દિલ્હીના બોલર સારા, પણ પેલા લોકોએ જો ધમાચકડી બોલાવી દે તો કોઈ પણ બોલર્સને તકલીફ ઊભી થઈ શકે છે. અશોકભાઈ, હવે આઈએ અપ્સ એન્ડ ડાઉન પોઈન્ટ ટેબલ પર. તો પોઈન્ટ ટેબલ પર ગઈકાલે હૈદરાબાદે મોટી છલાંગ લગાવ્યું છે. શું સ્થિતિ છે પોઈન્ટ ટેબલ પર હાલની અને આજની મેચ પછી શું પરિવર્તન આવી શકે છે, કોને ફટકો પડી શકે છે? હવે અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગ બનતી જાય છે જે એનો પોઈન્ટ ટેબલ. હું એક સામાન્ય એક દાખલો આપવા માગું છું કે ભાઈ મુંબઈ ઇન્ડિયન્સ અત્યારે 7મા ક્રમે છે, એના 4 પોઈન્ટ્સ છે. હવે ધારો કે નેક્સ્ટ મેચ આ ટીમ જીતે છે અને મોટા માર્જિનથી જીતે છે તો 2-3 જગ્યા છોડીને ઉપર એ આવી શકે છે, પ્રોડક્ટ બીજી ટીમ પણ નથી જીતતી. તો અહીંયા આગળ પોઈન્ટ ટેબલ એટલું બધું પ્રવાહી બની ગયું છે કે મુંબઈ ઇન્ડિયન્સ પાસે પણ હવે કમબેક કરવાની તક ઊભી થઈ રહી છે. આ એક બહુ મહત્ત્વની બાબત છે કે તમે 1 કે 2 મેચ જ રમો પણ એવી જોરદાર રમો, એટલા મોટા માર્જિનથી તમે જીત મેળવો કે તમને એનું પરિણામ જોવા મળે. સો દેટ ઇઝ વન થિંગ. પંજાબ 11 પોઈન્ટ સાથે ઉપર ટોચ ઉપર છે, બેંગ્લોર 8 છે, હૈદરાબાદના 8 પોઈન્ટ છે. અને હૈદરાબાદની આપણે વાત કરીએ તો હૈદરાબાદ ક્યાં હતું અને ક્યાં આવી ગયું હવે એકદમ
રિયાલિટી ચેક ગઈકાલે જે આપણે વાત કરી અને ત્યાર પછીની આ મેચ જીત પછીની પરિસ્થિતિ તમે જુઓ, જેટલું માર્જિન મોટું એટલી નેટ રન રેટ તમને ફાયદો થાય. અને એમાં જો તમે સારા રન રેટથી રમતા હો તો આપણા એટલે કે હૈદરાબાદ કરતાં સારા રન રેટથી બેંગ્લોર પાસે 8 પોઈન્ટ છે, 1.71, અને અહીં આગળ 0.820, એટલે કે ત્રીજા ક્રમે. એટલા માટે હૈદરાબાદ છે. રાજસ્થાન રોયલ્સ આજે જીતે છે તો રાજસ્થાન રોયલ વિલ બી મૂવિંગ ટુ નંબર 2, બીજા ક્રમે એ જતી રહેશે. અને તે જ પ્રમાણે રોયલ ચેલેન્જર ત્રીજા ક્રમે અને સનરાઇઝર્સ ચોથા ક્રમે એ પ્રમાણે નીચે ઉતરતા રહેશે. નાઉ ધ અનધર ટીમ મેકિંગ વે હિયર ઇઝ જાયન્ટ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ. લખનઉ સુપર જાયન્ટ્સને આજની મેચમાં 4 પોઈન્ટ છે, 2 પોઈન્ટ્સ એને લેવાના. ધારો કે 2 પોઈન્ટ થાય છે પણ એમનું રન રેટ છે એ માઇનસમાં છે, એટલે 6 પોઈન્ટ થવા છતાં પણ એ ટીમ લગભગ 7મી 8મી જગ્યા 8મા સ્થાને રહેશે. એ સિવાય એની કોઈ આગળ ઉપર આવવાની શક્યતા ઓછી છે. પણ અહીંયા સૌથી મહત્ત્વની વાત અત્યારે મને જે અત્યારે લાગી રહી છે એ મુંબઈ ઇન્ડિયન્સની લાગી રહી છે કે નાઉ દેટ ટીમ અમદાવાદમાં જીત પછી હવે ફરી એકવાર એવી પોસિબિલિટી એક્સપ્લોર થઈ રહી છે કે જે પોસિબિલિટીની અંદર એ લોકો આગળ જાય તો ટોપ 4માં આવી જાય જલ્દીથી આ ટીમ. અશોકભાઈ, પોઈન્ટ ટેબલની વાત થઈ, હવે આજના મેચની વાત કરીએ તો લખનઉ અને રાજસ્થાન વચ્ચે જે આજે ખરાખરીનો જંગ જામવાનો છે, પોઈન્ટ ટેબલ પર તેની ઇફેક્ટ પડવાની છે. પરંતુ આપના મતે, આપના એનાલિસિસ પ્રમાણે લખનઉ અને રાજસ્થાન બંને ટીમમાંથી કોણ બળ્યું? ક્રિકેટની પરિભાષા બહુ નિરાલી છે, કારણ કે જ્યારે તમે એમ કહો કે આ ટીમ ચડી હતી અને આ ટીમ નથી ચડી હતી તો આપણને વિપરીત પરિણામ જોવા મળે છે. મુંબઈની જે મેચ હતી એ મેચની અંદર બધા એમ કહેતા હતા ગુજરાત જીતશે. ઇવન પ્રેસ બોક્સમાં અમે હતા તો ત્યાં એ જ કહેતા હતા, બટ ઇટ ડીડ નોટ હેપન. આજની વાત કરો તમે, આજે જે રીતે બેટિંગ થઈ, આટલો બધો સ્કોર બની ગયો, એની સામે એ કરવાની મુશ્કેલી. 200 રનની આસપાસ સ્કોર બન્યો હોય તો તમે એકબીજાની સાથે કરો, પણ તે છતાંય જે રીતે ઇમ્પેક્ટ જોવા મળી રહ્યો છે અત્યારે, રાજસ્થાન રોયલ્સને થોડોક પ્લસ પોઈન્ટ મારી દ્રષ્ટિએ આપું છું. પણ એની પાસે એક ખાસ એક તકલીફ એ છે કે યશસ્વી ને વૈભવ આ 2 જણાએ રન બનાવ્યા, જુરેલે રન બનાવ્યા, પણ ત્યાર પછી રિયાન, હેતમાયર, ફરેરા, જાડેજા આ બધા ખેલાડીઓ હજુ સુધી રન કરી શક્યા નથી. કોઈ પણ ટીમને જીતવા માટે એક સારી શરૂઆત અને મિડલ ઓર્ડરમાં મજબૂત બેટર્સ એને થોડું વધારી આપે, આઈ થિંક એ હોય છે. પણ અહીંયા આગળ બંને ટીમોને તમે જુઓ તો એ ક્યાંક ને ક્યાંક એવું જોવા મળતું નથી. એટલે અહીંયા બંને ટીમો સારી છે. રાજસ્થાન પાસે જો 2 બેટ્સમેનો શરૂઆતના ચાલ્યા તો સ્કોર મોટો થઈ શકે છે. સિમિલર વે લખનઉમાં માર્શ અને માર્કરમ ચાલ્યા તો સ્કોર થઈ શકે છે. બાકીના જે ખેલાડીઓ આ બાજુ એવું છે, પંત ડોન્ટ નો કેટલા રન બનાવશે, બધોની ગઈ વખતે સારું રમ્યા હતા. પુરાણ છે હજુ સુધી નથી ચાલતા, હિંમત છે, મુકુલ છે, તો આ બધા ખેલાડીઓ ક્યાંય કોઈ જગ્યાએ કોન્ટ્રીબ્યુટ કર્યું નથી. એટલે આ વસ્તુ બહુ મહત્ત્વની છે કે યસ, થોડોક એડવાન્ટેજ અહીં આગળ રાજસ્થાન પાસે ચોક્કસ છે એમ કહી શકાય. તો IPL 2026 એપિસોડ 23માં હતી આજની ડિસ્કશન, અને ડિસ્કશન કરવા માટે અશોકભાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતે IPLની દરેક મેચના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.